અમે કલેક્ટર ઓફિસે આવ્યા તમામ આશા બહેનો છે બધાય પીએસ અલગ અલગ પીએસસી માંથી અલગ અલગ ગામેથી આવ્યા છે કોઈ ગામડેથી અમે નહીં તો 6 થી 7,000 બહેનો છે હવે ક્યાં તમારી શું માંગ છે અને શું મેટર અત્યારે અમારી માંગ છે કે અમે ઘણી રજૂઆત કરવામાં આવી છે પણ ઘણી બધી રજૂઆત એટલે અમે વારંવાર અહીંયા આવીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે પણ અમારી કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી પણ હવે અમારી ફિક્સ કરશે ને કાયમી કરશે તો જ અમે કામગીરી ચાલુ રાખશું ને તો નહીં રાખી ને અમે આ હારુથી ને જ અમે અત્યારે લડત ચાલુ કરી છે નહીં સ્વીકારવામાં આવે તો આજ પછી અમે કામ કરશું નહીં જેથી તેથી અમારું ફિક્સ પગાર થશે કાયમી થશે તો જ અમે આ કામ ચાલુ કરશું ને તો નહીં કરવું એટલી મારી માંગ છે સમસ્યા છે તે હલ નથી આવી અમારે આ છેલ્લા 10 વર્ષથી હું નોકરી કરું છું અને 17 વર્ષ થઈ ગયા પણ આ 10 વર્ષથી અમે આ લડત તો અમે 10 વર્ષથી લડી છીએ પણ અમારે કોઈ સાંભળતું નથી એટલે અમે વારંવાર અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવી છે પણ અમારી કઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી પણ એ કહે છે કે થઈ જશે અમે ગાંધીનગર પહોંચાડી દેશું અમે દિલ્હી તમને કેવડાવશું ઓને કરશું પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી સુધી આવી નથી પણ હવે આવે તો સારું છે નહીતર પણ આગળ અમે કાંઈ કોઈ કામગીરી કરવા માંગતા નથી।